અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના મહત્વના સુભાષ બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દીધો છે। ગઈકાલે રાત્રે નિયમિત તપાસ દરમિયાન બ્રિજના એક્સપાન્શન જોઇન્ટ નજીક ગંભીર તિરાડ જોવા મળી હતી, જેના કારણે 5 દિવસ સુધી બ્રિજ પરથી કોઈપણ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિર્ણય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવાયો છે। તાત્કાલિક રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એએમસીના બ્રિજ વિભાગના ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું કે નોન ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગ એનડીટી અને અલ્ટ્રાસોનિક તપાસમાં તિરાડ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચર ભાગો સુધી પહોંચેલી જણાઈ। આ તિરાડ વાહનોના વજન અને વાઇબ્રેશનથી વધુ ગંભીર બની શકે છે, એટલા માટે જ રિસ્ક લીધા વિના બ્રિજને બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે। આ બ્રિજ 1973માં બનાવવામાં આવ્યો હતો અને તે સાબરમતી નદી પરનું એક મુખ્ય જોડાણ છે, જે વાડજ સાબરમતી વિસ્તારને શાહીબાગ અને માધુપુરા સાથે જોડે છે। દરરોજ આ બ્રિજ પરથી લગભગ 3 લાખ વાહનો પસાર થાય છે, જેમાંથી મોટાભાગના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચેના મુસાફરી માટે વપરાય છે। એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેનીશભાઈ કોઠારીએ કહ્યું, આ બ્રિજની તકેદારીથી આગળ વધીને અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે। તિરાડનું કારણ વાહનનું વધતું વજન અને લાંબા સમયથી અવગણના છે, જે 1973માં બનેલા આ બ્રિજ પરની સામાન્ય સમસ્યા છે। અગાઉ 2019માં પણ આ બ્રિજને 20 દિવસ બંધ કરીને ગ્રાઉન્ડિંગ અને બેરિક્સ મેન્ટેનન્સ કરવામાં આવી હતી અને ત્યારબાદથી મોટા પાયે કામ થયું નથી। આ વખતે પણ આપણે સુરક્ષા પહેલાં રાખીને કામ કરીશું। એએમસીના કુલ 79 બ્રિજોમાંથી 61 સારી અવસ્થામાં છે, પરંતુ 3 બ્રિજો જેમાં સુભાષ બ્રિજ પણ સામેલ છે તેમાં ડિલાપિડેટેડ કેટેગરીમાં છે, જેના કારણે વાર્ષિક તપાસને વધુ કડક બનાવવાની યોજના છે। રિપેરિંગ કામગીરીની વિગતો અનુસાર 3 શિફ્ટમાં 24 કલાક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તિરાડમાં એપોક્સી રેઝિન ઇન્જેક્શન ભરવામાં આવશે। કાર્બન ફાઇબર રીઇન્ફોર્સમેન્ટ CFRP દ્વારા મજબૂતીકરણ કરાશે અને એક્સપાન્શન જોઇન્ટનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે। તમામ કામ પૂર્ણ થયા બાદ લોડ ટેસ્ટિંગ અને અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ કરીને જ બ્રિજ ફરી ખોલવામાં આવશે। એએમસીના અંદાજ મુજબ આ કામગીરી 8 ડિસેમ્બર 2025ના રોજ સવારથી બ્રિજને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લું કરી શકાશે। આ બંધથી શહેરના ટ્રાફિક પર ભારે અસર પડશે। સુભાષ બ્રિજ વાડજ સાબરમતી વિસ્તારને શાહીબાગ અને માધુપુરા સાથે જોડે છે, અને તેના કારણે પશ્ચિમ અમદાવાદથી પૂર્વ તરફ જતા વાહન ચાલકોને 15થી 20 કિલોમીટર વધારે અંતર કાપવું પડશે। અસરગ્રસ્ત વિસ્તારોમાં એલિસ બ્રિજથી શાહીબાગ, વસ્ત્રાપુર, નવરંગપુરા, કાલુપુર રેલવે સ્ટેશન અને દરિયાપુર શાહપુરથી પૂર્ણા જકાતનાકા સામેલ છે। શાળા કોલેજના વાલીઓ અને કોમ્પ્યુટર્સને વધુ મુશ્કેલી પડશે, કારણ કે પીક અવર્સમાં એલિસ બ્રિજ, નહેરુ બ્રિજ અને ગાંધી બ્રિજ પર ભારે જામ થવાની શક્યતા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।